મારું નામ ફૈઝલ બાગવાલા છે અને હું સાબરમતી યુનિવર્સિટીમાં કાર્યરત છું. સૌથી પ્રથમ તો હું TV9 નો ખૂબ ખૂબ આભારી છું કે આવા પ્રકારના એક્સપોનું એ આયોજન કરે છે, જેમાં વિદ્યાર્થીઓને દરેક જે નવા કોર્સિસની ઇન્ફોર્મેશન્સ પ્રાપ્ત થઈ જાય છે ને એને જે ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડમાં એ આગળ વધી શકે છે. તો આ એક્સપોનું જે TV9 આયોજન કરી રહ્યું છે એ ખૂબ જ જે કહેવાય કે સાહસનીય છે ને હું ખૂબ ખૂબ આભાર છું. સાબરમતી યુનિવર્સિટી તરફથી હું એમનો આભાર વ્યક્ત કરું છું TV9નું કે આ પ્રકારનું એક્સપોનું આયોજન કરે છે અને અમે પણ આવા એક્સપોમાં એક વખત ભાગીદાર થઈ શકીએ છીએ, એ અમારું પણ સૌભાગ્ય છે. સૌથી પ્રથમ તો હું સાબરમતી યુનિવર્સિટી વિશે જણાવવા માગું છું કે સાબરમતી યુનિવર્સિટી આપણી સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી છે અને આની અંદર જે છે ને 7 પ્રકારના કોર્સ રનિંગ છે. 7 પ્રકારની સ્કૂલ્સ છે આપણી. સૌથી પ્રથમ તો સ્કૂલ છે આપણી સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, જેમાં BCom, BBA, MBA આવા પ્રકારના કોર્સ રનિંગ છે. અને એક છે આપણી સ્કૂલ્સ ઓફ વોકેશનલ. સ્કૂલ ઓફ વોકેશનલની અંદર અમે 9 પ્રકારના વોકેશનલના કોર્સિસ રનિંગ કરી રહ્યા છે. પછી આપણી જોડે છે સ્કૂલ્સ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ, જેમાં BA, BSW, MA અને MSW આવા કોર્સ રનિંગ થઈ રહ્યા છે. અને બીજી આપણી સ્કૂલ છે સ્કૂલ્સ ઓફ પ્યોર અપ્લાઇડ એન્ડ સાયન્સવાળી છે, જેમાં BSc છે. BScની અંદર ફિલ્ડ છે IT, CS, MSc છે, એમાં પણ IT અને CS છે, અને MCA છે, BCA છે. આ કોર્સ આપણા રનિંગ થઈ રહ્યા છે. પછી આપણી જોડે હમણાં નવું આપણે જે છે એક BA LLB ઇન્ટ્રોડ્યુસ કર્યું, ઇન્ટિગ્રેટેડ LLB સાથે સ્ટાર્ટ કર્યું છે, જેમાં સ્કૂલ ઓફ લો છે. LLB તો થઈ જ રહ્યું છે. LLB જે આપણા 3 વર્ષનું ગ્રેજ્યુએશન પછીનું 3 વર્ષનું છે, અને પછી આપણે LLM ચાલે છે, માસ્ટર ડિગ્રી, જે 2 વર્ષનું છે. પરંતુ આ વખતે અમે જે છે ને એક નવું ઇન્ટિગ્રેટેડ લાવી રહ્યા છે, BA LLB આ 5 વર્ષનું ઇન્ટિગ્રેટેડ અમે લાવવા જઈ રહ્યા છે. તો આ બધા કોર્સ સાબરમતી યુનિવર્સિટીમાં રનિંગ છે, અને સ્કૂલ ઓફ એજ્યુકેશન પણ ચાલે છે, B.Ed જે કહેવાય છે. તો આ બધા કોર્સિસ છે. જો અત્યારે જે છે ને વિદ્યાર્થીને 12th પછી એક વોકેશનલના કોર્સિસ સ્ટાર્ટ કર્યા છે, જેની અંદર એક ITનો કોર્સ છે, જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કોર્સ છે. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કોર્સમાં એવું છે કે વિદ્યાર્થીને 3 મહિનાની ટ્રેનિંગ લેવાની હોય છે, એટલે ક્લાસ સ્ટડી હોય છે 3 મહિનાની, અને એને 2.5 મહિના જેવું જે છે ને એને ટ્રેનિંગ લેવાની હોય છે IT કંપનીઝની અંદર. ઠીક છે. હવે IT કંપની જ્યારે વિદ્યાર્થીની અંદર 3 મહિનાની સ્ટડી પ્લસ આવી ITની સ્ક્રીનની જે ટ્રેનિંગ કહેવાય, તો એ વિદ્યાર્થી જ્યારે બહાર આવશે તો એની અંદર પ્રેક્ટિકલ નોલેજ ઓલરેડી હશે. તો આવા પ્રકારનો એક ITનો કોર્સ ચાલી રહ્યો છે. પછી આપણી જોડે છે BSc ઇન IT. તો BSc ઇન ITમાં પણ અત્યારે તમે જોઈ રહ્યા છો ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી ગઈ છે. આ ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર આપણું BSc જે IT છે 4 વર્ષનું થઈ ગયું છે. તો આ પણ આપણે ચાલી રહ્યું છે ITની ફિલ્ડની અંદર. થેન્ક યુ સર. થેન્ક યુ.